જેતપુરના ધારેશ્વર સ્થિત NC37ની ઓફિસે અમરનગર ગામના 30 જેટલા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું। ત્યારે વર્ષ 2018માં NC37 ચાવડથી ઉપલેટા સુધી પીવાના પાણી માટે નર્મદા બલ્ક પાઇપલાઇન યોજના જે 600.60 કરોડના રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો। આ યોજનામાં ખેડૂતોની જમીનને જે 25 મીટર સંપાદન કરવામાં આવી રહી છે, જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। યોજનામાં 25 મીટર જમીન જે સંપાદન કરવામાં આવી છે તે 9 મીટર કરીને તેવી ખેડૂતોની માંગ છે। ત્યારે વળતરની કિંમત પણ ખેડૂતોને મંજૂર નથી। આ પહેલા પણ NC37 યોજના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે કલેક્ટર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી હતી। જે ખેડૂતોની માંગણી છે તે 9 મીટર યથાવત રહેશે અને આજે ફરી એકવાર કલેક્ટર દ્વારા જમીન સંપાદનને 25 મીટરનો હુકમ આપવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અને કલેક્ટરે એવું બાંહેધરી આપી આ આંદોલનના અંતે કે અમે જે આની પહોળાઈ 25 મીટરની છે એ 9 મીટર કરી દેવું અને જે આની ભાડાપટ્ટાની માગણી છે એ અમે ઉપર મોકલશું। પરંતુ કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો ત્યારે આંદોલન ઊભું રહી ગયું। ખેડૂતો દ્વારા બધી જે આંદોલન હતું સકેલ લેવામાં આવ્યું, પરંતુ આજે ફરી પાછી નોટિસ આપવામાં આવી ખેડૂતોને કે 25 મીટરની ROU છે ખેડૂતોની જે પહોળાઈ છે અને જે ભાડાપટ્ટાની માગણી હતી સ્વીકારવામાં ન આવી। તો કલેક્ટર દ્વારા કે સરકાર દ્વારા ખેડૂતો ઉપર આજે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે। હવે આવો વિશ્વાસઘાત જે લેખિતમાં આપે છે 25 મીટર 9 મીટર લખીને આપે છે અને આજે 25 મીટર કરે છે, તો આવો વિશ્વાસઘાત પહોળાઈ છે તે 9 મીટરના બદલે ROU 25 મીટરના બદલે 9 મીટર આપવામાં આવેલ હતી। તો એને બદલે અત્યારે અમને 25 મીટરનું વળતર ચૂકવવા માટેની એવોર્ડ આપવાનું એ લોકોએ નક્કી કર્યું છે, જે અમને માન્ય નથી। જે આ NC37 પ્રોજેક્ટ ચાવણથી લઈ અને જે ઉપલેટા સુધીનો આ પીવાની પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ છે એની અંદર અમારી પહેલેથી એવી માગણી છે કે જે 25 મીટર ROU છે એની જગ્યાએ અમને 9 મીટર કરી આપવું અને જે સંપાદનના કિસ્સામાં જે જમીન સંપાદનની વાત છે એની જગ્યાએ અમારી એવી માગણી છે કે જે જમીન સંપાદન નહીં અને અમારા ભાડાપટ્ટાની અમારા તમામ ખેડૂતની માગણીઓ છે કે જે જમીનની અંદર લાઈન જે બિછાવવામાં આવે એ જગ્યા અમારે ભાડાપટ્ટે લેખે આપવા ખેડૂત સહમત છે।